ને આ જે હું આ માતાજીને લઈને બધું આ નીકળ્યો આપણા શાસ્ત્ર મુજબ એમાં પ્રાણ પૂર્યા તો આપણે એક ભાવ છે એટલે કોઈને અંધશ્રદ્ધા ફેલાવવી કે એવું કે આપણું મંતવ્ય નથી કે પૈસા ભેગા કરી લેવા કે તારે ઘટે કાં ઘટતું તો કઈ ને એટલે મારું કહેવાનું છે કે જેને ઘટતું હોય આવી દૂધ વિદ્યા અને આવા પાખંડા થાય ના ઘટે તો બધાય ને અટાણે રૂપિયા તો અટાણે તમે કેની વાલા ને બધી વાત સાચી છે હું એમાં સમજે બહુ હા કારણ કે પણ મારો કામ હતા કહેવાનો છે કે તમે આગળ જે બધી વાતો કરી આગળ તમારી આ ઉંમર વીતી હોય પછી આ અમને તો નથી કઈ ખબર પડવાની તમને પૂછીએ તો અમે પાછા ઝીણકાવણી કોક ને કહીએ તો ખબર પડે નકર જે આપણું જે છે થોડોક ટાઈમ થાય તો લીલબાઈ માં ને આ જે નવી જનરેશન છે કોઈ ઓળખે નહીં એવા ઘણા ઇતિહાસો વિલાયન થેગા અને અજય થઈ જાય હા કારણ કે આ તો હું તો તમને તમારા જેવા જો મારે તો કઈ તમારે મારામાં કઈ જ્ઞાન ને પણ મેર જે છે એ આપણે ક્ષત્રિયમાં આવીએ ને તો મેર પાસે જે છે ને એ કાંઈ નથી મેં મારું જોવા મુજબ કે લંડન એક જીવોભાઈ કરીને છે એ બહુ ભણેલ ને બધે બહુ અનુભવી માણસ કે આપણું જે લોહી છે ને આગળ કે આપણે ક્યાંક જઈએ તો તમારી અટાણે એવડી ઉંમર છે તમે કઈ કોઈને છોકરામાં છે કોઈ બાઈમાં અત્યાચાર થતો હોય ને તો તમે જોવે ન હો એની જગ્યાએ બીજું કોઈ હોય લોહી તો એ જે પ્રકારે ન્યૂ છે આ જ્યારે સમુદ્ર મંથન કર્યું નિલેશ એક બાજુ 33 કરોડ દેવ એક બાજુ 56 કરોડ રાક્ષસ આની સમુદ્રનું મંથન કર્યું રેવતાસન પર્વતનો રવાઈ બનાવી રેવતાસન ડુંગર અને 9 કુળના નાગના પૂછડા માધ્યમથી નેત્રા બનાવી અને સમુદ્ર ધરડકા ચાલુ કરે એક વાવ 33 કરોડ ને એક વાવ 56 કરોડ માંથી 14 રતન નીકળ્યા 14 એક કે ધરડકે એક રતન નીકળ્યું એ બધા જે જેને ફીટ પીડ્યું લેતા હતા પછી રત્નાગર સાગર આનું નામ રત્નાગર છે આ જીવિત છે નિર્જીવ ને જીવિત વનરાય જીવિત છે ડુંગરું જીવિત છે આનું પ્રમાણ છે ઐતિહાસિક વેદ ને વાણી બધે કુંભારાના ભજનમાં આવે છે કે જ્યારે લીરલબાઈ એ પણ લીરલબાઈ થયા રાઠોડ દરબારના મૂળમાં એ કુંભારાનો મનથી ભાંગી પડ્યો હતો એને બેઠો કરવા લીરલબાઈ આ એક વાર્તાલાપ કરે એને પાસે એમાંથી ભજન ની રચના થઈ ગઈ ભજન બધા છે એ એક વાર્તાલાપ જ છે એક સત્યનો રાહ દિશા જેને કહેવાય સત્યની કુંભારના આપણા ધણી જેથી આ સૃષ્ટિ રસાવી તેથી 8 કુળ પર્વત અને 9 કુળના નાગ આ નાગ છે એ 9 કુળના છે અને આ જે પર્વતો છે ડુંગરો આપણી ભાષામાં કહીએ એ એના 8 કુળ છે એ બધા જીવિત છે નિર્જીવ સજીવ છે પછી 18-12 વનસ્પતિ એ પણ સજીવ છે રત્નાગરી હાથ જોડે અને પ્રગટ થયા અને હાથ જોડે કહ્યું કે ભાઈ એવું બસ એવું મારામાં કઈ છે ને મારામાં જે જીવ છે ને એ મરી જાય એવું બસ કરો તો તુલસીદાસ મહાત્માએ એક સોપાઈમાં લખ્યું રામાયણ
કે સુર નર મુનિવર સબકી ઓહી રીતિ સ્વાર્થ ને કાજ કરે સબ પ્રીતિ. ત્યાં આગળ કહ્યું ને કે રૂપિયાને કોઈને ધરવ ન થાય, હા રૂપિયા બધાને જોઈએ. એટલે આ હવાર્થ શૂર એટલે દેવતા, ઋષિ મુનિ સાધુ સંતો, આ બધાયની આ જ રીતિ છે કે જો હવારત હોય તો જ પ્રીત કરે. એટલે આતા જો મારું કામ આમાં કે આપણે કઈ જ્ઞાની કે એવું બધું ને, પણ એક જ વસ્તુ કે આપણા સમાજના લીધે આપણી માં, ઘરની જ માં કે હું માતાજીને લઈને નીકળ્યો તો મને માઈને મારા બાપે મને કીધું હતું તારે જાવું હોય તું જા. એવું તું વાત લીધી તું કે મૂકવાનો ને એ રાજી ખુશી હતી. મારી માં દુખી હોય ને હું આ લઈને ઈ પગ કઈ એટલે કે આપણે નવી જનરેશન છે એની તો કોઈની પછી આ ખબર ન હોય. આજે તમે જૂની વાતું કરો તો આગળ અમે તમારા પાસેથી સાંભળીએ, બધાને દેખાડીએ, બધાની ખબર પડે ને તો લીરબાઈમાં નહીં નીકળવાનું. આપણે એ અમુક આ બધું એટલું કે હમણાં વરસ દિવસે જાય હું નીકળ્યો ને તો હું નીકળ્યો બધા હું જા તો મને ક્યાંય પણ ગમે ના હોય મને કોઈ ઉઠાડ્યો ને ચાલો ભાઈ કે આપણે માતાજી માથે એટલો વિશ્વાસ હોય. તારે જો હું તો એક ટૂંકમાં સંકેત આપા કે આપણે બાયું દળનું દરે અને ભૈડે એને ઘંટુડો કહેવાય. દળનું દરે ને ઝીણો લોટ કરે એને ઘંટી કહેવાય. એ ઘંટુડો ને ઘંટી બે એક જ અણહારના બે પાણાના હોય ને, બરાબર ને, હેઠું બે પાણા હોય. એમાં વચમાં ખયેલ હોય લાકડાનો લોઢાનો. એ ખલને બાજુમાં જે દાણા પીડ્યા હોય ને એ આવડ્યા પાણાની તાકાત હોય કે ભૂકો કરી નાખે, પીસે નાખે. પણ ખલના થડમાં જે ખલને આધારે દાણા પીડ્યા હોય ને એને હેસિયત નથી પાણામાંથી કંઈ કરે. જો એક લાકડાના ખલને આધારે દાણા જો બસી જતા હોય તો તારે તાર જોગમાં એનો આધાર તારો વાળવા કોણ કરે દુનિયામાં. એટલે મને કેવા હતા એ થાય કે આમાં અટાણા આપણે છે ને આપણે કોઈની વાત કરીએ ને તો બધાય અટાણા ઝીણા પાસે આપણે જઈએ ને તો બધાયને કામ કે હું બોલા ને એ થાશું. ઝીણે આપણે કહીએ કે અમે જે કહીએ ને એ જ થાશું. આવી ગ્રંથિ બંધાઈ ગઈ અને આ ગ્રંથિ કીએ હિસાબે બંધાણી નિલેશ કે આ કલિયુગનું પ્રમાણ છે. આમાં માન પુરુષોએ હજારો વર્ષ પહેલા કહ્યું હતું કે હું સ્વરણ છે એ નિશાન જાય અને નિસ્વરણ છે એ પર જાય. કલિયુગનું જ્યાં પૂરેપૂરો પાવર થાય આ સંકેતો ઋષિઓ મુનિઓ હજારો વર્ષ પહેલા આગળ માણીને માલિક આપ્યો. પછી હું હજારો માણસની માલિક 1000 ફેરે મેં મારે મોહીથી કે હું તો હાવ ઝીણો માણસ છે, તારી નજરની વાત છે. મને તો કોઈક ધક્કો મારે તો મારી એક ખેતરમાં સુધી બ્રિક નેટ લાગી. પણ મેં મોં ફાડે કીધું કે તમે આપણા મેરના સમાજનો એટલે લાગુ હિંમત પડે ને બીજે તો આપણે કહેવાની જરૂરી કાં છે કે તમે આ વાણા તાણ કરો છો કે આ ઓળેદરો ના પરમાર ના ભોગહરો ને આ થાપલીઓ ના ફલાણો ના દાહોદ, આ તમારી છે ને આ તાણાવાણ છે. તમારે જે તમને કુદરતી શક્તિ આપી ક્ષત્રિવટની એ શક્તિમાં ઘટાડો કરવાની આ તમારી આ દેહા છે. મેર એટલે મેર. અને આ તો આ વિભાગ પડ્યા હતા આપણા દીકરા દીકરીને ઓરગત કરવા હારું છે ને આ હારું છે ને આ ગોઠવું. બાકી મેર એટલે મેર. અને આ ગ્રંથથી જો મેરમાં લીલેશ બંધાય તો હજારો માણસની માલિકો સમજદાર મોટા મોટા માણસો મેર આપણા મેરના અટાણે જે એની હાજરીમાં મેં કહેલું છે કે તો દિલ્હીની ગાદી ઉપર વડોપ્રધાન મેયર હોય. જો મેરમાં આપા વરાવે કે મેયર એટલે મેયર. પણ મેયરની સાઈડ નો કાપતો હોય. એટલે જો મેયર આતા જી છે તો દુવાઈ કરવાનો ક્યાં પહેરે
હા હા મેર પાસે આવ્યો તો ને, હાંભો આવ્યો તો ને? હા હાંફો આવ્યો તો અને 3.5 ડગલા પાસા અટે જવા પડ્યા હતા મેરની સામે. આ ઇતિહાસ છે વિરાજ ભગત સામે. હા વિરાજ ભગતે જ્યારે એની ભક્તિ પરિપક્વ થઈ હા અને દ્વારકાધીશ નાથા સામે હાલે ને આવ્યા હા અને રસ્તામાં એને મળ્યા બ્રાહ્મણના રૂપમાં હા અને કીધું હા કે ભગત કઈક ઘોડો લઈને જતા હા ધજાનું દર્શન કરવા. હા ત્યાંથી ધજાનું દર્શન થાય ને પાછા ભાગે એ પછી દાંતણ કાઢે હા અને જમણ્યા હાથમાં તુલસી ઉગાડી હતી વિરાજ ભગતે હથેળીને. એ તુલસી કી હાંસવી ઝાડું એ કે ભગત કઈ કોર કે બાપા દ્વારકાધીશના દર્શન કરવા જા કે આજ રાવા દ્યો ને કે કેમ કે ત્યાં વાઘેરનો ઇલાકો આવે છે હા એ સમયમાં એને કાબા કહેતા લૂંટારા હા ને એ સિવાય એનો ધંધો નહોતો હા વાઘેરનો. એ 2-3 ઠેકાણે 5-5 હાથ બેઠા અને આવી સરસાની કાનો કાંઈ સાંભળી બ્રાહ્મણના રૂપમાં ભગવાન દ્વારકાધીશ વિરાજ ભગતની વાત કરે છે હા કે ઘોડો બહુ સારો છે ત્યાં કે લેવો છે આજ હા એટલે રાવા દો ઘોડો હાંસકેલી. હા એટલે વિરાજ ભગત ઘોડાથી હેઠા ઉતરે. હા ઘોડાથી હેઠા ઉતરે, હા 2 હાથ જોડે હા ને કે બાપા આ એક ઘોડા હારું થયું મારું અવડું નીમ તોડી નાખા. હા આ ઘોડો બીજે કામ આવી હું બે એમ ત્યાં ઈ બે ખીએ માથે હા બીજું ના ઘોડો કઈ દોવાતા નથી દેતો તો એને મારે હવારી દુકાન બંધ થઈ જાય. હા આ એક સાધન છે હા તો હું એના માથે સવાર થાય ઈ સવાર થાય ભલે. હા હા એમાં પાછું મળાય ને તમે તો ભૂદેવ છે બ્રાહ્મણ છે તમે મને પાણી દેવા જવાનું મને તમે પાછો પાડો હા હા સત્યના રાહ ઉપર હા હા ભગવાને નક્કી કરી લીધું કે આ અડગ મન કોઈથી ડગે નહીં. આમાં ફેરફાર નહીં થાય કે હા હા દ્વારકાધીશના મૂળ રૂપ ભગવાને ધારણ કરીને કહ્યું કે વિરાજ ભગત હું દ્વારકાધીશ છે હા હા માય તારી ભક્તિ પરિપક્વ છે. હે તારે દ્વારકા ધક્કો ખાવા પૂરતું ને દર્શન કરવા પૂરતું ને હે હું તને સામે હાલે દર્શન દેવા આવ્યો તું માય. એટલે વિરાજ ભક્તને 1 મિનિટ વિચાર કરે અને કહ્યું કે પ્રભુ મને માગવાનું કયો છે કે હા હું તને માગવાનું કાશ નહીં હું માગવાનું કાશ એટલે હું દ્વારકાધીશ તને માગવાનું કાશ તું માગ તારે જે જોઈએ એ માગ. કે તો હું માગા એ તમે આપ્યો કે ભલા માણા હજી તને વિશ્વાસ નથી વિરાજ ભગત કે મને વિશ્વાસ પૂરેપૂરો છે પણ હું માગા એ તમે આપ્યો કે નહીં આપો એને માથે મને વિશ્વાસ નથી કે 2 ઝડપ માગ. કે તો હું માગા એ તમે આપો તો મારો નિર્વંશ. ભગવાન 3 ડગલા પાછા હટે કે વિરાજ ભગત આ માગવાની બાબત છે આથી માગવાનું માગ્યું કે હા પ્રભુ માણે જે તમે ઉજાડ્યું ને એ મેં માગ્યું જોઈએ તો મારે નિર્વંશ જોઈએ બાકી બીજું કાંઈ જોતું નથી. કે તો વિરાજ ભગત આની આ પેટીએ તો હું તારો નિર્વંશ હું દ્વારકાધીશમાં મારામાં તાકાત નથી તું દે હગામાં તારી 3જી પેટીએ તારો નિર્વંશ જાય. એટલે વિરાજ ભગતનો દીકરો વીજરો અને વીજરેથી નિર્વંશ. તો આ મેરનો પાવર હા હે તો મેરાણીઓ આવા પાવર દેખાડી દીધા તમે જોવો તો ખાલી લીટા તાણે દીધા. આ એક થી એક તમે જોવો તો ઇતિહાસને પાને. એટલે આ તો આ જે હું માતાજીને લઈને આ બધું નીકળવાનું જે થયું ને પછી ઓટોમેટિક બધું ગોઠવાતું ગયું. જે માતાજીને જે જોઈએ ને એ બધું ગોઠવાતું ગયું. કે હું મારે ઘેરથી નીકળ્યો પછી જ્યાં માતાજીનો જન્મ થયો તો નાથી મેં
નાથી આગળ હા તો મને તો આવી કંઈ ખબર પડે તો નાથી મેં મોઢવાડાની માટી લીધી, પછી કેહવની માટી લીધી, પછી હિંગલી નાથી માટી લીધી, પછી નાથી અમે કંડોળે ગયા. કંડોળે મારાથી ભૂલાઈ ગઈ કે માણસ બધા ભેગા એટલા, અને પછી મને કંઈ ખબર નહોતી પડતી કે આ કાં એક કે ભાઈ હું માતાજીને લઈને જા લંડન, એવું બધું કંઈ પ્લાન નહોતો. પણ પછી નાથી પૂતિયાઈને ના ગયા, બધી દર્શન કરતા ગયા કે આવો મારો કે મેં કંઈ ગોઠવ્યું નહોતું કે મારે આ રીતના જાવું, કે આ રીતના પ્લાનિંગ કે કઈ નહીં, આપણે તે નહીં માતાજીનું નામ લઈને નીકળે. હા પછી સતરાવે ગયા તો રણજીત હતા ને બધા કાંઈ કોઈનું મોં ઓયલું નહીં, બધા એટલા રાજીના રહે. પછી નાથી પછી કોઠડીએ ગયા તો કોઠડીએથી માટી લીધી, એવું છોકરા હતા બધા ભેગા. પછી નાથી આગળ રાજકોટ બાજુ રોડ ઉપર ગાડી ચડાવી તો મનમાં કંઈક થાય કે કંઈક હું ભૂલે જા. આવો તો કોઈ દી મારો કંઈ વિષય નહોતો કે માટી લેવી ને આ લેવું ને હા એ એક લેવાનું લેવું હતું, પણ આ એક કંડોળાની નહોતી લેવાની નહીં, એ હવે ભૂલાઈ જાય કઈ કઈ મગજમાંથી નીકળે હું ને પાછું હું તો હું પાછળ બેઠો હતો ને કરશન ખીમાનો છે એ ગાડી આપતો હતો. તો ગાડી રેડી હાલે, અમે વાતું કરીને જઈએ. બીજો એક એભલું તો માલદીનો છોકરો, પણ ઘડીક થાય તો કીક પણ થાય, એટલે આ એ થાય કે સંકેત થાય પણ ઘડીક થાય ને તો કીક થાય. તો ઘડીક થાય તો એ થાય કે હાલો ભાઈ ગાડી ઊભી રાખી દેતા. તો અમે એનાથી નીકળ્યા ને તો પછી નાસ્તો કરવા અમે એક ઠેકાણે ઊભા રહ્યા કે કોઠડીથી નીકળ્યા ને અંધારું સાંજ પડી ગઈ હતી ને ના અમે હોટલ ત્રણની હેઠા ઉતરે ને નાસ્તો કર્યો, પણ તોય કંઈ હક ન થાય એવા કેવું કીણી. હા તો મેં પણ કરશનને કીધું કે કરશન આપણું કે ભૂલે જઈએ. પછી યાદ આવ્યું કે ભાઈ માટી લેવાનું છે એ ભૂલાયું કંડોળા. તે ના આપણો મોહિયાને ફોન કર્યો તો એ કે હાલી કે હું આગળ વાંધો નહીં કે તું મોકલાવા, એટલે માટી લેવાઈ ગઈ. નાથી પછી કામ હતું એક અમદાવાદ ને એ બધું પતાવે ને રાજસ્થાન ને થઈને દિલ્હી ગયા, દિલ્હીથી બધું કમ્પ્લીટ કરે. ના એક કંડોળાનો છોકરો ભેગો થયો ગયો, એનું નામ રણજીત, એ પણ માતાજીને એવો માનવા વાળો. એટલે જ્યાં જવાનું થયું ને એ માતાજીના આગળ હા કે જ્યાં જવાનું થયું કે માતાજીની જ્યાં જવું ના જ જવાનું, કે જેને આગળ કીને કે તમારે ભાવ છે તો એ મારાથી કઈ કેમ આગળ નક્કી થતું. હા એટલે પછી ના ગયા તો એ છોકરો કંઈક મારે ભેગું આવવું હરિદ્વાર. તો હરિદ્વાર માતાજીને આપણે દૂધનો અભિષેક કર્યો, ગંગાજીમાં નવરાવ્યા, પછી 2 બ્રાહ્મણની ને એક સાધુની બધું બરકે કીધું ભાઈ જે કંઈ પણ આમાં શાસ્ત્ર મુજબ વિધિ આવતી હોય ને એ બધી વિધિ કરવાની છે ને મારે ભાઈ માતાજીની જાત્રા કરવા અમે જઈએ ને વિશ્વનું કલ્યાણ થાય ને શાંતિ મળે, આ રીતનું. તો ના એ રણજીત મને કહે કે આમાં બધું પાણી, ગંગાજી યમુનોત્રી બધાયનું પાણી 5 લીટર કિનિયું ભેગું લીધું. એટલે આ એ બધું મને તો કંઈ ખબર નહોતી, તો એણે મને કીધું કે આ પાણી લઈ જવાનું છે. એ થેગું સારું હાલો. તો પછી નાથી 2 દી હરિદ્વાર ફૂલ મોજ કરી ને નાથી પછી અમે હું નીકળ્યો. પછી નાથી હું એકલો હતો, હું ને માતાજી. પણ મને પછી નાથી નેપાળ ગયા. તો નેપાળ પણ જે એક મંદિર છે મહાદેવનું, પશુપતિનાથ ના ગયા. એટલે પછી મેં માતાજીની મૂર્તિ કંઈ ઉતારી નહોતી, કે જે એક જ જગ્યાએ બેઠા હતા ને ધૂપ દિવાસ કરવાની. પણ આતા નાથી પછી સાઈનામાં આવે જાય, તિબત આવે, સાઈના આવે. તે સાઈના જઈએ ને તો ના માનસરોવર
ને નદી આવે. હા એટલે ના પણ થયું કે માતાજીને જાવું છે એટલે નાથી પણ પાણી લીધું. મહાન સરોવર તો એક ઐતિહાસિક બાબત છે. હા એટલે પાણી લીધું પછી નાય નવરાવવાનું ને એવું બધું ઓલી કરી કે માતાજીનું આપણે આપણા ભાવથી કોઈ પણ જાતની કંઈ કોઈને ઓલી નહીં. પછી નાથી ત્યાં કાં વાતું કરાવ્યું છે કાના કાં પણ મને કોઈ કંઈ ઉઠાડ્યો નહીં કે કોઈ કંઈ હેરાનગતિ કે કંઈ નહીં. કાંઈ પણ બોર્ડરમાં જા તોય કોઈ કંઈ ને કોઈ કંઈ પૂછ્યું જ નહીં કે જે કંઈ પણ નોર્મલી જે કંઈ હોય કાગરિયા દેખાડે ને કયો ગાલો ભાઈ જાઓ. તગડો પ્રતાપ કહેવાય. એટલે પછી આ બધું કેવું તાર ખબર ન પડે. પટાણે જો માતાજી પછી લંડનમાં એટલો આ ઘેર જોયો તો હા કે એટલો માણસનો ભાવ. એટલે બેન બહુ ભરતી આવતી હતી. હા પુરાણ દીકરી. હા 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 પછી નાથી ના મેં લંડન પર કીધું હતું કે ભાઈ જો માતાજીને મારો ભાવ હતો કે આ એટલા મેર છે ને નાની આ જનરેશન છે કોઈ માતાજીને ભૂલે નહીં. માતાજી કાયમી માટે આપણા સમાજની રક્ષા કરતા આવે ને આપણો એવો મારો ભાવ. એટલે મેં નાય કીધું કે ભાઈ 5 વડીલ જ્યાં આવે ના આપણે માતાજીની પ્રતિષ્ઠા કરી નાખી. હા હા વાહ. હા કે માતાજીના પ્રાણ આપણે પૂર્યા હતા, પ્રતિષ્ઠા નહોતી કરી ને બાકી જાત્રાની વિધિ કરી હતી. તો ઘણો ટાઈમ થઈ ગયો પણ કોઈ મને કંઈ જવાબ ન દીધો. એટલે પછી મનમાં એ થયું કે માતાજીના નહીં રહેવું હોય. હા આ તો જ કે નકર કોક પર તૈયાર થાય ને આપણે આગળ પછી માતાજી પ્રત્યે મને એટલો ભાવ કે હું ને કાંઈ એની ન મૂકે ન ગયો. હા બરાબર જ છે ને. હાવ હાવ એટલે પછી નાથી નીકળવાનું. એટલે જ્યારે પાછું નીકળવાનું જ્યારે હોય ને ત્યારે પછી એ પણ જ ખબર રહેતી. એટલે જ્યાં જેટલો ટાઈમ રહેવું માતાજીની, જ્યાં જાવું, જ્યાં જેને ભાવ છે ના જાય. એટલે પછી આખે કી ખબર પડી કે માતાજી ભારતમાંથી એના બધાયથી બધું લે, ગંગાજી લે ને બધું પાણી લે ને જાત્રા જ નીકળે ને આપણે ખાલી એમાં ડાયવર છે. આમાં પછી આમાં આપણે બહુ ઊંડા ઉતરીએ ને તો આમાં કે બહુ આણા કે એ દેશ વિદેશની માલિકો જેટલા મેર સમાજ હતો હા એને કોઈ સંકેત પુગાડવાઈ ગયા હોય એ કે આપણે કહે ગઈએ. હા હે હા કે હું હજે બેઠી. હા એટલે બાજુ આવું છે હતા ને બહુ સારું બહુ સારું. અમે કદાચ ને જીવતા છે ત્યાં સુધી તો ઠીક પણ અમે ધરતી ઢબ થઈ જાય એવું ના તો એ તું એક અમારો દીકરો અમારી દીકરીનો દીકરો એટલે અમારો દીકરો ને એ વાત ને અમારે એટલે આમાં છે ને આપણે કંઈ આમાં આપણે ભૂવો નથી થવું. આમાં આપણે કંઈ જોતું નથી. આપણે કે કોઈ સન્માન જોતું નથી. આપણે તો કાંઈ કોઈને હું કોઈ પાસે જવાય રાજી ને મારા ભાઈ આ બાબત જ એવી છે તો જ આ છે ને આ પ્રમાણિક તો જ બને. બાકી આમાં કાંઈક પણ તમે તમારો જો અંદરનો કેસાણ રાખો તો આનું ફળ મળ્યું છે. ફળ કોઈ ન મળે. એટલે ફળની વાત આપણે ફળને જ જોતું હતા. તારે જોતું ને એટલે ગંગા સતીના ભજનમાં કીધું કે દાન દેવે પણ અજાસક રેવે. એટલે આ જેની ફળની આશા કરીશ હાલો ઈ નિરાશા હાલો ઈ તમારી વાત હાસી. હાલો ઈ નિરાશા ઈ તમારી વાત હાસી. હું તમને એક જ ખાલી છેલ્લી વાત કરા પછી હું નીકળા. એટલે સાપી હોય એટલે હું તમને એક જ કહા કે લીરબાઈમાં થયા એને આ 200 વર્ષ જેવું થઈ ગયું. હા તો બધાય જે છે બધાય દેવરથાનાઓને બધાયને આપણે 1000 પૈકી લાગીએ. કોઈ જીવતા સમાધિ લીધી? પૂતી આવી તો કે જીવતા સમાધિ, લીરબાઈ આવી તો કે જીવતા સમાધિ. આપણે વિરોધ કોઈનો નથી. જેટલા છે આગળ આપણે અનહદ છે. આથી કિલોમીટર નીકળીએ એટલે બધે દેવ. એવડા મોટા મોટા મંદિર બધું છે.
આપણે બધાયને હજારદાણ પૈકી લાગીએ, આપણે કોઈનો વિરોધ પણ નથી. જે કંઈ આ પરબની પરંપરા છે ને લીલેશ, હા એમાં અમરમાઈ હા સાદલ પેરી હા અને દેવી દાબા પેરી હા હા એની એ જગ્યામાં, હા હા અને આ એ જ પરંપરા છે હા હા માતાજીની. હમ માતાજીનું જે પીરાણું પરબના જ શિષ્ય હા હા લીરબાઈ માતાજી, હા 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 પરબના જ. હમ પછી માને હમ ભજીએ